જય માતાજી, કેમ છો ફેમિલી? મોજે મસ્ત. તો આજે છે ને નીકળવાનું છે સુરત, એટલે આ બાજુ જો બધા તૈયાર થઈ જાય. ખુશીબેન ક્યાં જવાનું છે? સુરત. હકુબેન, ચિરાગભાઈ ઠેલા તો કેટલા ભરી લીધા. ના અમારી બેન જોઈ શું ભરે હજે તો ભરે છે બાસકા. તો આ બધા ઠેલા ને બેલા એટલા ભરી લીધા છે. તો ટાણાથી છે બસ ને બસમાં જવાનું છે. તો કન્ટિન્યુ વ્લોગમાં બનાવી રહેજો. આગળ જે કઈ પ્રોસેસ હશે એ બતાવતા રહેજો. મોજ આવશે. કા હે નવો ફોન કવર બદલાવ્યો ને ત્યાં ભાઈ કે છે નવો ફોન. તારે આવું છે? આવું છે. ટાણા સુધી જવાનું હતું ઇકોમાં, એટલે બેસી જાય ઇકોમાં. તો ડાયરેક્ટ પહોંચી જાય. તો આ રૂપલ ઓફિસ છે. અહીંયા તો સીટ બનાવે છે. આ છે ઓફિસ. તો બસની રાહ છે. હમણાં બસ આવે પછી બેસવાનું છે. પહેલાં ટિકિટ બિકિટ લઈ લઈએ. તો ભાઈ કારોના વાટ જોતા હતા અને હવે જો આપણી બસ આવી ગઈ છે. આ બસમાં આપણે જવાનું છે આ રૂપલ. હાલો તો ફટાફટ બેસી જાય બસમાં. કન્ટિન્યુ વિડીયોમાં બની રહી. સિરાગ ને બધા બેસી ગયા છે. પૂરો ફોન પરિવાર હા એ હરકા બે જાવ. બસ નીકળી ગઈ છે અત્યારે છે ને બસમાં બેસી ગયા છે. આ છે મારા બસના માલિક મહાવીરભાઈ. શું હાલે મહાવીરભાઈ? મજા રાધાભાઈ બધા બેસી ગયા. તો અત્યારે પહોંચી ગયા છે નારી છોકરીને અમુક સીટો બાકી હોય એ સીટો પૂરી કરવા માટે ઊભા રહ્યા છે. હજી ખાલી તો નથી. બસ ઊભી રહે. આ રીતનું છે ભાઈ સર્કલ નારી ચોકડીનું. ઘણી બધી બસો છે ને અહીંથી જ જાજી બધી ફૂલ થાય. જે બાકી રહ્યા હોય અમુક સોફા અહીંથી કમ્પ્લીટ કરી નાખે. તો આ છે એક આ રૂપલ પહેલી બસ અને બીજી છે ને એક હજી આગળ ઊભી છે. તો છે અમારા રાજાભાઈની મહાવીરભાઈની સ્ટોપ કરે છે. એક છે આ બાજુ અહીં. આ જો બીજી ગાડી. બે ગાડીઓ અહીંથી ફૂલ થઈ ગઈ. તો ભાઈ ગાડી આખી કમ્પ્લીટ થઈ ગઈ છે. હાલો તો ફટાફટ છે ને ગાડીમાં બે જાય. ફૂલ થઈ ગઈ છે આખી ગાડી. વાગી ગયો છે એક ને આવી ગઈ હોટલ. હા પૂછ્યો ને વાગી ગયો. પૂછી બેન જમવાનું છે તાર? હોટલ આવી ગઈ છે. જો બધા છે ને નીચે ઉતર્યા છે નાસ્તા પાણી કરવા. જમવાનું છે સંજીબેન? ઊંઘ આવી હતી? હે ઉઈ ગઈ હતી હો. આ તો ઉઈ ગઈ હતી ને? હે રોજે ઊંઘમાં છે રહીને તને નથી ઊંઘ આવી? હાલો તો ફટાફટ જઈને નાસ્તા પાણી કરી લઈએ કારણ કે 10 જ મિનિટનો હોલ્ડ છે તેથી નીકળવાનું. આ છે આપણી બસ. કેટલી બસો છે જો હોટલ. આવું બધું મળતું ભાઈ. ચણા દાળ વડાપાવ કેટલું પબ્લિક છે. બસો એટલી આવું છે. હાલો આવી જાઓ બધા નાસ્તો અહીં જાઓ બધા. હજી તો આ બધું છે. હવે તો ફટાફટ કાંક આઈસ્ક્રીમ લઈ લઈએ કારણ કે નાસ્તો તો કરી લીધો છે. આ બધાને જે લેવું રહીને શું લેવું છે? શું લેવું છે? ગુલ્ફી હે હજે નક્કી કરે છે કોણ ખાવા ગુલ્ફી. આવી ગુલ્ફી લીધી. કેટલા ને રહીને? 20 રૂપિયા. પેમેન્ટ કરી દીધું. 30 રૂપિયા ક્વોલિટીના છે ભાઈ. હોટલ હોય થોડો ભાવ તો હોય કા લઈ લીધું. કેટલા લીધા? કેટલા વાળી? 20 વાળી વેપાર. કંપની અલગ છે કા? હવે છોકરા બધા ગુલ્ફી ને એવું લીધું ને આપણે એક ફેન્ટા લઈ લીધી. હાલો ને ડાયરેક્ટ બસમાં લઈ જાય કારણ કે જમવાનું નહોતું. ફેન્ટાની બોટલ છે. MRP છે 35 રૂપિયા લીધા 50 કારણ કે હોટલ છે ને થોડોક ભાવ હોય. તો ભાઈ ડ્રાઈવર આપણે આવી જશે ને બસ શરૂ કરી દીધી છે. હાલો તો ફટાફટ બેસી જાય. નગર છે ને આપણને મેકીને વ્યાજ આવે પાછા. નાસ્તા પાણી કરી લીધા છે ને પાછા સોફામાં બેહ્યા છે બેસવા માટે. આવું ઊંઘ ઘડીક નહીં આવે નાસ્તા પાણી. હું જો કે પાછા હોતો જ નથી
અમારા ભાઈ હોઈ ગયા હોઈ ગયો હતા ને ખુશીબેન તમે હોઈ ગયા હતા માગુબેન તો ઉતાર આ બધા છે ને હોઈ ગયા હતા હવે ઊંઘ આવશે હે ઘડીક નહીં આવ પછી આવી જા બોલો લો ખુશી કહે છે ઘડીક નહીં આવ પછી આવી જા તને ભાઈ નહીં સારું હાલો તો ઘડીક બેસીને ભાઈ બધા હોઈ જઈએ તો મળીએ ડાયરેક્ટ બસ ઊભી રહીને કામરેજ ઉતરવાનું છે આપણે વાગ્યા 5:30 ને કામરેજ ઉતારી નાખ્યા છે હવે અહીંથી આપણે કરવાની છે રિક્ષા અને જવાનું છે મહાકાળ બધા ઉતરી ગયા જો બસ નીકળી ગઈ આ એર ઉપર હાલો તો ફટાફટ રિક્ષા ગોતી લઈએ મામાને ઘેર આવતા જો બધા તો ભૂકા કાઢીને છે ડાયરેક્ટ જમવા પાપડી સવાણું ભાખરી સંજુબેન ઓછું ગુરવાન ધીરાગ ને ખુશીબેન કેમ થાય હે